જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે જાણીએ છીએ કે વામન અવતાર એ ભગવાન વિષ્ણુનો 5મો અવતાર છે. વામન જયંતી એ વિષ્ણુ ભગવાનના વામન અવતારની જયંતી તરીકે મનાવવામાં આવે છે. વામન અવતારની કથા હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથો, ખાસ કરીને શ્રીમદ ભગવત પુરાણ, વિષ્ણુ પુરાણ અને મહાભારત જેવા ગ્રંથોમાં વિગતવાર વર્ણવવામાં આવી છે. આ કથા યજ્ઞ, દાન અને દેવતાઓના વિજયનો એક અનોખો સંદેશ આપે છે. હિન્દુ ધર્મમાં આ અવતારને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે ધર્મની સ્થાપના માટે અને દાનવ રાજા બલિના અહંકારને તોડવા માટે લેવામાં આવ્યો હતો. આ દિવસે ભક્તો વિવિધ ધાર્મિક વિધિઓ અને ઉપવાસ દ્વારા ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. વામન જયંતી સામાન્ય રીતે ભાદરવા માસની શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ આવે છે. તો આપણે જાણીએ કે વામન જયંતીનું આધ્યાત્મિક મહત્વ શું છે. વામન જયંતીએ આપણી અંદરની હિતભાવના અને અહંકારને દૂર કરીને નિયમ અને સત્યના પથ પર ચાલવાનો સંદેશ આપ્યો છે. ભગવાન વિષ્ણુના વામન અવતાર દ્વારા આપણને શીખવા મળે છે કે અહંકાર અને અસત્યનો આચર કરી શકાતો નથી. વામન જયંતીના દિવસે ભક્તો ઉપવાસ, પવિત્ર અભિષેક, પ્રાર્થના અને દાન કરવાને મહત્વ આપતા હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની મૂર્તિની પૂજા અને તેમની કથાઓનું વાચન કરવામાં આવે છે. તેમજ ગરીબોને દાન આપવું ખૂબ પાવન માનવામાં આવે છે. વામન અવતારની કથા બહુ જ રસપ્રદ છે. દાનવ રાજા બલિ, જે મહાન શક્તિશાળી અને ધર્મનિષ્ઠ પ્રહલાદના પૌત્ર હતા, તે ખૂબ જ શક્તિશાળી રાજા હતા અને તેમની ધર્મનિષ્ઠા અને અપાર દાનશીલતાના કારણે પ્રસિદ્ધ હતા. બલિરાજાએ પોતાનું સેનાપતિ શંખ બનાવ્યું અને દેવતાઓ સાથે યુદ્ધ કરીને દેવતાઓને હરાવ્યા. યુદ્ધમાં બલિરાજાની સેનાએ ખૂબ જ બહાદુરી બતાવી અને આ યુદ્ધમાં ઇન્દ્રદેવ અને અન્ય દેવતાઓને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ વિજય પછી બલિરાજાએ સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ ત્રણેય લોક પર પોતાનું શાસન સ્થાપિત કર્યું. બલિરાજાએ બ્રહ્માજી પાસેથી મળેલા આશીર્વાદના બળે અને તેમના ગુરુ શુક્રાચાર્યના માર્ગદર્શન હેઠળ ત્રણેય લોક પર વિજય પ્રાપ્ત કર્યો હતો. બલિરાજાના ગુરુ શુક્રાચાર્ય, જે અસુરોના મુખ્ય ગુરુ હતા, તેમણે બલિરાજાને હંમેશા ધર્મના માર્ગ પર ચાલવાની સલાહ આપી હતી. તેમણે બ્રહ્માના આશીર્વાદથી અનેક યુદ્ધો જીતીને ત્રણેય લોકમાં પોતાનું શાસન સ્થાપિત કર્યું હતું. પોતાના રાજ્યના કલ્યાણ અને શક્તિને વધારવા માટે બલિરાજાએ યજ્ઞનું આયોજન કર્યું, જેના દ્વારા તે હજી વધુ શક્તિશાળી બનવા માંગતો હતો. બલિરાજાના વધતા પ્રભાવ અને અહંકારથી દેવતાઓ અત્યંત ભયભીત થઈ ગયા હતા. દેવરાજ ઇન્દ્રને તેના ત્રણેય લોકના શાસનની ચિંતા થવા લાગી અને તેથી તેઓ અને અન્ય દેવતાઓએ ભગવાન વિષ્ણુની શરણમાં જવાનું નક્કી કર્યું. દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે તેઓ કોઈ પણ રીતે બલિરાજાના અહંકારનો નાશ કરે અને આ વખત માટે વિશ્વમાં શાંતિની સ્થાપના કરે. દેવતાઓની પ્રાર્થનાઓ સાંભળી ભગવાન વિષ્ણુએ ધર્મ અને સત્યની રક્ષા માટે પોતાના 5મા વામન અવતાર લઈને પૃથ્વી પર
પ્રગટ થવાનું નક્કી કર્યું. વામન અવતારમાં તેઓ એક નાના બ્રાહ્મણ બાળકના રૂપમાં પ્રગટ થયા, જેના હાથમાં કુંડી અને છત્રી હતી. વામન બાળક જ્યારે યજ્ઞ સ્થળે પહોંચ્યા, ત્યાં બલિરાજા યજ્ઞ કરી રહ્યા હતા. વામન ભગવાનને જોઈને બલિરાજા બહુ પ્રભાવિત થઈ ગયા અને તેમને ઓળખી શક્યા નહીં કે આ લઘુરૂપી બ્રાહ્મણ વિષ્ણુના અવતાર તરીકે મારી સામે છે. બલિરાજાએ વામન બાળકને સન્માનપૂર્વક આવકાર આપ્યો અને કહ્યું કે, હે બ્રાહ્મણ બાળક, તમારી ઈચ્છા પ્રમાણે તમે જે માંગશો તે હું તમને દાન કરીશ એવી મારી વચનબદ્ધતા છે. બલિરાજાના આ પ્રશ્ન પર વામન બાળકે અત્યંત વિનમ્રતાપૂર્વક કહ્યું, મહારાજ, તમે મને માત્ર 3 પગલાં જેટલી જમીન દાન આપો એટલું મને પૂરતું છે. બલિરાજા આ વિનંતીને સાંભળીને એકાએક હસવા લાગ્યા અને કહ્યું, હે બાળક, તું કંઈ વધુ માંગ કે જેથી હું તારા માટે વધુ કંઈક કરી શકું. તારે જીવનમાં શું કામ લઘુ જમીનની જરૂર છે? પણ વામન બાળકે દ્રઢતાપૂર્વક 3 પગલાં જેટલી જમીન જ માંગી. પરંતુ જ્યારે વામન ભગવાને બલિરાજા પાસે 3 પગલાં જેટલી જમીન માંગી, ત્યારે શુક્રાચાર્યએ બલિરાજાને ચેતવણી આપી કે વામન એક સામાન્ય બ્રાહ્મણ નથી, પરંતુ સ્વયં ભગવાન વિષ્ણુ છે અને તેઓ તેને આ માંગણી પૂરી ન કરવાનું કહ્યું. શુક્રાચાર્યએ બલિરાજાને એ પણ કહ્યું કે જો તમે તેમને 3 પગલાં જમીન આપશો તો તમે તમારા રાજ્ય અને સામ્રાજ્યનો નાશ કરી બેસશો. પરંતુ બલિરાજાએ શુક્રાચાર્યની ચેતવણીની અવગણના કરી. બલિરાજા માટે વચનનું પાલન અને દાનશીલતા વધારે મહત્વના હતા. એટલે તેણે વામન બાળકને, જેઓ ભગવાન વિષ્ણુના અવતાર હતા, તેમને જમીનનું દાન આપવાનું નક્કી કર્યું. જેમ જ બલિરાજાએ વામન બાળકને દાન આપ્યું, તેમ જ વામન ભગવાનનો આકાર અચાનક વધવા લાગ્યો. વામન ભગવાનનો આકાર ગગનચુંબી ગયો અને દેવતાઓનું આદર્શ રૂપ ધારણ કર્યું. વામન ભગવાને પોતાના પ્રથમ પગલામાં પૃથ્વીને આવરી લીધી, બીજા પગલામાં સ્વર્ગને આવરી લીધા અને જ્યારે તેમણે ત્રીજા પગલા માટે જગ્યા માંગી, ત્યારે બલિરાજાને એ સમજાયું કે તેઓ ભગવાન વિષ્ણુના અવતાર છે. બલિરાજાએ પોતાની હાર સ્વીકારી લીધી અને પોતાનું મસ્તક વામન ભગવાનની સામે ઝુકાવીને કહ્યું, ભગવાન, તમારા ત્રીજા પગલા માટે મારો મસ્તક જ યોગ્ય સ્થાન છે. વામન ભગવાને તેમનો પગ બલિરાજાના મસ્તક પર મૂક્યો અને તેને પાતાળલોક મોકલ્યો. પરંતુ સાથે સાથે બલિરાજાને તેમની ધર્મનિષ્ઠા અને દાનશીલતાના પુરસ્કાર રૂપે પાતાળલોકના રાજાનું વરદાન આપ્યું. આ કથાના માધ્યમથી આપણી અંદરના અહંકારને નષ્ટ કરવાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. વામન અવતારના માધ્યમથી ભગવાન વિષ્ણુએ દર્શાવ્યું કે સત્ય અને ધર્મનો વિજય હંમેશા થઈને જ રહે છે અને અહંકારના કારણે જે કંઈ બને તે નાશ પામે છે. વામન જયંતીએ અહંકાર અને તાકાતના દુરુપયોગ સામેના સંઘર્ષનું પ્રતીક છે. બલિરાજા, જેમણે વિભિન્ન યુદ્ધોમાં વિજય મેળવીને ત્રણેય લોક પર શાસન સ્થાપિત કર્યું, તેમના માટે અહંકારનો નાશ કરવો ખૂબ જ જરૂરી બન્યો હતો. ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધારણ કરીને બલિરાજાના અહંકારનો નાશ કર્યો અને તેમને
પાતાળ લોકમાં મોકલી દીધા. આ પ્રસંગ માનવોને શીખવે છે કે અહંકાર કોઈની પણ મૂલ્યવાન શક્તિનો નાશ કરી શકે છે અને માનવીને નમ્રતા અને આદર સાથે જીવવું જોઈએ. વામન અવતારનો મુખ્ય ધ્યેય ધર્મ અને સત્યની સ્થાપના કરવાનો હતો. જ્યારે બલિરાજાએ તમામ લોક પર અશાંત શાસન સ્થાપિત કર્યું ત્યારે દેવતાઓ અને માનવજાત પર આફત આવી હતી. વામન ભગવાને બલિરાજાના અહંકારને તોડીને ત્રણેય લોકમાં ધર્મની સ્થાપના કરી. વામન જયંતી એ સમય યાદ કરાવશે જ્યારે ધર્મ અને સત્યનો વિજય થયો હતો. હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોમાં વામન અવતાર વિશેષ સ્થાન ધરાવે છે. આ અવતારમાં ભગવાન વિષ્ણુએ ખૂબ નાનકડા બાળકનું રૂપ ધારણ કર્યું હતું. પણ આ નાનકડા શરીરે વિશ્વને સમજાવ્યું કે પરમાત્માની શક્તિ અને તેમની ઈચ્છા અપરંપાર છે. ભક્તો માટે વામન અવતાર એ જીવનમાં નમ્રતા અને સાધુતાનો સિદ્ધાંત પ્રગટ કરે છે. વામન જયંતીના દિવસે ઉપવાસ રાખવાનું વિધાન છે. આ ઉપવાસને ખૂબ પાવન માનવામાં આવે છે અને તેને ધાર્મિક રીતે બહુ મહત્વ આપવામાં આવે છે. તો આપણે જાણીએ છીએ કે વામન જયંતીના દિવસે કઈ રીતે ઉપવાસ કરવામાં આવે છે. વામન જયંતીના દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને દિવસભર પવિત્રતા અને સ્વચ્છતાનું પાલન કરે છે. ઉપવાસ કરવાથી શરીર અને મન બંને પવિત્ર રહે છે તેમજ તે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટેનું મહત્વનું સાધન છે. આ દિવસે ભક્તો માત્ર ફળાહાર અને પવિત્ર જળનો સેવન કરે છે. ઉપવાસનો હેતુ મનની શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે છે. વામન જયંતીના દિવસે ભગવાન વિષ્ણુના વામન રૂપની મૂર્તિ અથવા તસવીર રાખીને તેમની પૂજા કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુના મૂર્તિ પર ગંગાજળ અથવા કોઈ અન્ય પવિત્ર જળથી અભિષેક કરવામાં આવે છે. અભિષેક પછી ચંદન, ફૂલ, ધૂપ, દીવો અને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુના નામનો જપ કરે છે. વામન જયંતીના દિવસે ઓમ શ્રી વામનાય નમઃ મંત્રનો જાપ કરવામાં આવે છે તેમજ શ્રીમદ ભગવત પુરાણમાંથી વામન કથાનું પઠન કરે છે. મંત્ર જપ અને કથા પઠન આ દિવસે ખૂબ પાવન માનવામાં આવે છે. વામન જયંતીના દિવસે દાનનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને ગરીબો, બ્રાહ્મણો અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવું ખૂબ શુભ ફળ આપનારું માનવામાં આવે છે. ભક્તો દાનમાં અનાજ, કપડાં અને ધન દાન કરે છે. વામન જયંતી એ માત્ર ધાર્મિક જ નહીં પણ સાંસ્કૃતિક અને સામાજિક રૂપે પણ મહત્વ ધરાવતો તહેવાર છે. ભક્તો વામન જયંતીની ઉત્સવ રૂપે ઉજવણી કરે છે. મંદિરોમાં વિશેષ આરતી અને ભજન કીર્તનનું આયોજન થાય છે. ઘર આંગણામાં રંગોળી પૂરવામાં આવે છે અને મંદિરો અને ઘરોમાં દીવા પ્રગટાવવામાં આવે છે. આ ઉત્સવ સાંસ્કૃતિક અને સામાજિક એકતા અને ભક્તિભાવને વધુ મજબૂત બનાવે છે. કેટલાક સ્થળોએ ભક્તો દ્વારા સામૂહિક પૂજાઓ અને ધાર્મિક સભાઓનું આયોજન કરવામાં આવે છે. આ સભાઓમાં વામન કથાનું પઠન, ભજન કીર્તન અને પ્રવચનોનું આયોજન કરવામાં આવે છે. સામૂહિક પૂજાનો હેતુ છે કે બધા ભક્તો સાથે મળીને ભગવાન વિષ્ણુની આરાધના કરે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે.
વામન જયંતીનું મહત્વ એ પણ છે કે આ કથા દ્વારા બાળકોને નૈતિક સંસ્કાર અને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા મળે છે. વામન અવતારની કથા બાળકોને નમ્રતા, સાધુતા અને સત્યનિષ્ઠાના મૂળભૂત સિદ્ધાંતો શીખવે છે. વામન જયંતી એ માત્ર એક કથાનો અભ્યાસ કે એક દિવસના ઉત્સવની વિધિ જ નથી, પરંતુ આ તહેવાર સાથે જોડાયેલા આધ્યાત્મિક અને માનસિક મહત્વનો પણ સમાવેશ થાય છે. વામન જયંતી એ આધ્યાત્મિક સિદ્ધિના માર્ગે આગળ વધવા માટે ભક્તોને પ્રેરણા આપે છે. ઉપવાસ, પૂજા અને દાન દ્વારા ભક્તો પોતાના મન અને શરીરને પવિત્ર બનાવે છે અને ભૌતિક પાપોથી મુક્તિ પ્રાપ્ત કરે છે. આ તહેવાર માનવ મનમાં નમ્રતા અને સેવા ભાવનાનો પ્રચાર કરે છે. વામન કથાથી ભક્તો શીખે છે કે મહાનતામાં જ નમ્રતા છે અને તાકાતમાં જ સંયમ છે. બલિરાજાની જેમ અહંકારને છોડીને નમ્રતા સાથે જીવવું એ જીવનમાં સફળતા અને શાંતિનો સાચો માર્ગ દર્શાવે છે. વામન જયંતી પર પૂજા અને ઉપવાસ દ્વારા ભક્તો પોતાના જીવનમાં દિવ્યતા અને આધ્યાત્મિકતા લાવવાનો પ્રયાસ કરે છે. આ દિવસ તેમના માટે પ્રભુ સાથે જોડાવાનું એક સુંદર માધ્યમ બની જાય છે. વામન જયંતી એક પાવન તહેવાર છે જે ભગવાન વિષ્ણુના વામન અવતારને સમર્પિત છે. આ તહેવારમાં શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા અને શ્રદ્ધાપૂર્વક ઉજવવા માટે આ દિવસે કેટલીક બાબતો કરવી અનિચ્છનીય માનવામાં આવે છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે વામન જયંતીના દિવસે આપણે શું ન કરવું જોઈએ. આ દિવસે ઉપવાસ અને પવિત્ર આહારનું મહત્વ છે. તેથી આ દિવસે મસાલેદાર, તીખું, બિનઆરોગ્યપ્રદ આહાર લેવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત તમાકુ, દારૂ અને અન્ય કોઈ પણ પ્રકારના વ્યસનનું સેવન કરવાનું ટાળો, કારણ કે આ તમને આધ્યાત્મિક પવિત્રતા અને ઉપવાસના ફળોથી વંચિત રાખી શકે છે. વામન જયંતી એ ધર્મ અને ભક્તિનો દિવસ છે અને આ દિવસે તમારે તમારા મન અને વ્યવહાર પર નિયંત્રણ રાખવું જોઈએ. ક્રોધ, વિવાદ અને અન્ય નકારાત્મક ભાવનાઓથી દૂર રહેવું જોઈએ. ઘરમાં અથવા પરિવારના સભ્યો સાથે કોઈ વિવાદ ન કરવો જોઈએ, કારણ કે તે પવિત્રતાને ભંગ કરી શકે છે. આ દિવસે શારીરિક અને માનસિક પવિત્રતાનું બહુ જ મહત્વ છે. તમારે સુઘડ અને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ અને પૂજા પહેલાં સ્નાન કરવું જોઈએ. આ ઉપરાંત ઘરમાં અને આસપાસની જગ્યામાં સ્વચ્છતા જાળવવી જોઈએ. અશુભ પ્રવૃત્તિઓ અને વાતાવરણમાં રહેવાનું ટાળવું. આ દિવસે અનાવશ્યક ખર્ચ, ધનનો દુરુપયોગ કરવાનું ટાળવું જોઈએ. ફાળવેલા ધનને ધાર્મિક પ્રવૃત્તિઓ અને દાનમાં ઉપયોગ કરવો વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. વામન જયંતીનો મુખ્ય સંદેશ સત્ય અને ધર્મ છે. આ દિવસે કોઈ પણ પ્રકારના અનૈતિક, અસત્ય અથવા ધર્મ વિરુદ્ધ કાર્ય ન કરવું જોઈએ. આ દિવસનો હેતુ છે તમારું જીવન ધાર્મિક અને નૈતિક મૂલ્યો પર આધારિત બનાવવું. આ દિવસે આળસથી દૂર રહેવું જોઈએ અને ઉપવાસનું વિધાન સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ. જો તમે ઉપવાસ ન કરી શકો તો પણ પવિત્ર આહાર લેવો અને નમ્રતાથી દિવસ પસાર કરવો જોઈએ. વામન જયંતી એ આપણને ધર્મ, નમ્રતા અને આધ્યાત્મિક પવિત્રતાનો સંદેશ આપતો તહેવાર છે.
આ દિવસે આપણે શ્રદ્ધાપૂર્વક તહેવારની ઉજવણી કરી શકીએ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકીએ. તો મિત્રો, આ વાર્તામાંથી વામન ભગવાનના અવતાર દ્વારા આપણી અંદરના અહંકાર, ઈર્ષ્યા અને અસત્યને દૂર કરવાની અને ધર્મના પથ પર ચાલવાની પ્રેરણા મળે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નવી કહાનીઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.